હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે છે 18 ડિસેમ્બર. કયો દિવસ ઉજવાય છે? તો 2 દિવસ ઉજવાય છે. એક તો માઇનોરિટી ડે 1992થી ઉજવાય છે દર વર્ષે. તમને ખ્યાલ છે માઇનોરિટી ભારતમાં કેટલી માઇનોરિટી છે, એટલે કે લઘુમતી દિવસ? તો 6. મુસ્લિમ, શીખ, ક્રિશ્ચિયન, મુસ્લિમ, શીખ, ક્રિશ્ચિયન, પછી બૌદ્ધ, જૈન અને પારસી. રાઈટ, આ 6 જણાને લઘુમતીમાં મૂકવામાં આવે છે અને એમના હકો માટે, એમના પોતાના રિલિજન માટે આ દિવસ ઉજવવામાં આવે છે. હવે આપણે આવીશું બીજો દિવસ, તો ઇન્ટરનેશનલ મિગ્રેશન ડે, એટલે કે સ્થળાંતર દિવસ. રાઈટ, ઇન્ટરનેશનલ સ્થળાંતર દિવસ ક્યારથી ઉજવાય છે? 2000થી. કેમ ઉજવાય છે? તો સ્થળાંતર કરેલા લોકોના હકો, એમના અધિકારો અને એમના જે પણ એમનું કોન્ટ્રીબ્યુશન હોય છે જે દેશમાં સ્થળાંતર કર્યા પછી, એને માન આપવા માટે આ દિવસ દર વર્ષે 18 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. માય ગ્રેટ સ્ટોરી કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ એ એમની આ વર્ષની થીમ છે. હવે તમે વર્લ્ડ માઇગ્રેશન ડે, એટલે કે ઇન્ટરનેશનલ માઇગ્રેશન ડેને મિગ્રેશન ડે કહો, માઇગ્રેશન ડે કહો, મિગ્રેશન ડે, તો એને તમે વર્લ્ડ રેફ્યુજી ડે સાથે કન્ફ્યુઝ ના કરતા. કેમ? તો રેફ્યુજી એ શરણાર્થીઓ માટે છે અને જ્યારે મિગ્રેશન એ સ્થળાંતર વ્યક્તિઓ માટે હોય છે. રાઈટ, બંનેમાં ફેર છે. હવે તમારે એ બંને વચ્ચેનો ફરક ટેબલ ફોર્મમાં શીખવાનો હોય અને એક્ઝામ માટે તમારે માહિતી ભેગી કરવી હોય તો મારો આજનો વિડીયો કરંટ અફેરનો નેહા એજ્યુકેટર ઉપર જરૂરથી જોજો. તમને એમાં મસ્ત મજાની માહિતી આપી છે કે ઇન્ટરનેશનલ મિગ્રેશન ડે અને વર્લ્ડ રેફ્યુજી ડે વિશે શું તફાવત છે. રાઈટ, તો બસ આવી મસ્ત મજાની માહિતી જોઈતી હોય તો નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો. બાય ફ્રેન્ડ્સ.